કોઈ મંચ પર નહીં મળે, કોઈ યુટ્યુબમાં નહીં મળે અને કોઈ વોટ્સઅપ પર નહીં મળે. આને મેં બહુ સાચવીને રાખી છે. તમારી અને મારી બધા સાથે થઈ છે, પણ આપણને ખબર નથી, આપણે જોઈ જ નથી શક્યા. આવી કિંમતી ચીજ જે આજે હું તમારી સાથે શેર કરું છું એને મેં જાણી કરીને વોટ્સઅપ પર નથી મૂકી. કેટલીક એવી ચીજો હોય જે લાઈવ કહેવામાં મજા આવે. તમે મા બાપના ઘણા બધા ડાયલોગ સાંભળતા હશો, એ લગભગ મારો અવાજ. અને દેવગુરુની કૃપા, મારો એક નિયમ છે, હું મારું નામ નથી મૂકતો, કેમ કે મને મારી જાહેરાત નથી કરવી, પણ મારા એક ડાયલોગથી કોઈકના ઘર સચવાઈ જાય એનું પુણ્ય મને ડાયરેક્ટ મળી જશે. તમને અને મને મમ્મી પપ્પા ક્ષણે ક્ષણે પ્રેમ કરે. અત્યારે સાધ્વીજી ભગવંતના પણ જો માવિત્ર હોય તો એ પણ ક્ષણે ક્ષણે પ્રેમ કરે કે વિહારમાં ક્યાં હશે, શાતા હશે કે નહીં હોય, પૂછા કરે છે. અત્યારે અહીંયા જેટલા મમ્મી બેઠા છે એમના 5-10 વર્ષના બાળક બહાર રમતા હશે તો દર 5 મિનિટે બહાર જોઈ લેશે ક્યાં છે, દેખાય છે. આ ક્ષણે ક્ષણે પ્રેમ. પણ આટલા બધા ક્ષણ ક્ષણના પ્રેમમાં સૌથી શ્રેષ્ઠ 3 જ પ્રેમ મમ્મી અને પપ્પાના, તમારા માટે અને મારા માટે સૌથી શ્રેષ્ઠ 3 જ પ્રેમ. એમાંથી 2 પ્રેમ તો તમે કે હું કોઈ દિવસ જોઈ જ નહીં શકીએ. કયો પ્રેમ સાંભળજો.